નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। રાજ્યમાં આગામી 3 દિવસ અનેક જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે। ભાવનગર એસટી વિભાગની કડક કાર્યવાહી, બસો ને બસ સ્ટેશનમાં ગંદકી કરનારા 240 મુસાફરો પાસેથી 3530 રૂપિયાનો દંડ વસૂલાયો। ત્યારબાદ મિત્રો, સુરતના કામરેજમાં આભ ફાટ્યું, 12 કલાકમાં 16 ઇંચ વરસાદ, તંત્ર સર્વત્ર પાણીનું સામ્રાજ્ય, ફાયર વિભાગે 21 લોકોને બોટ દ્વારા બચાવ્યા। હવામાન વિભાગે સુરત સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું, લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ। સુરતમાં આફતનો વરસાદ, 24 કલાકમાં 7ના મોત, 2 દિવસમાં 12 ઇંચ વરસાદથી પૂરની ગંભીર સંકટ, 2 ખાડી ભયજનક સપાટીને પાર, પ્રજા અને પશુઓ 48 કલાકથી પાણીમાં। માંગરોળ અતિવૃષ્ટિ તારાજી વચ્ચે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર, 40 ઇંચથી વધુ વરસાદથી ભયંકર તબાહી, ઘરોમાં 5 ફૂટ પાણી ભરાયા, ખેતરો ધોવાયા, તાત્કાલિક સર્વે અને કેસ્ટોલ ચૂકવવા માંગ। ડુંગળી 1 મહિનામાં 40% મોંઘી થઈ, હજુ પણ ભાવ વધવાની શક્યતા। તેલના ભાવમાં સૌથી મોટું ડિસ્કાઉન્ટ, સાઉદી અરબના નિર્ણયથી ભારતને મોટી રાહત, પેટ્રોલ ડીઝલની કિંમત સસ્તી થવાની આશા। ત્યારબાદ મિત્રો, સતત વરસાદ વરસ્યા બાદ ખેડૂતો અને સામાન્ય લોકોને થોડી રાહત પણ મળશે। આગામી 9 જુલાઈ પછી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદથી વિરામ એટલે કે વરાપ વાતાવરણ ઉકાળું નીકળવાની શક્યતા છે। જો કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વરાપ ક્યારે નીકળશે તે વિશે હાલ કોઈ ચોક્કસ આગાહી કરી શકાય તેમ નથી। આ વિરામ લાંબા સમય નહીં ચાલે, કારણ કે 14 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની પૂરી સંભાવના છે। આ નવી સિસ્ટમની સીધી અસર 16 તારીખથી લઈ 20 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થશે। એટલું જ નહીં, અંબાલાલ પટેલે એવી પણ ચેતવણી આપી છે કે જુલાઈ મહિનાના અંતમાં અને ઓગસ્ટની શરૂઆતમાં પણ રાજ્યમાં અણધાર્યો અને ભારે વરસાદ પડી શકે છે। ખેડૂતોને વળતર આપવા ભારતીય કિસાન સંઘની માંગ, કૃષિ મંત્રી વાઘાણીયાને પત્ર લખ્યો, પાકના નુકસાનનું સર્વેક્ષણ કરી તાત્કાલિક સહાય ચૂકવવા રજૂઆત। અચાનક ઘટી ચાંદીની કિંમત, 2 જ દિવસમાં 6700 રૂપિયાનો કડાકો। અમદાવાદમાં 16 વર્ષના સગીરાનો સ્કોર્પિયો કારમાં સ્ટન્ટ નંબર પ્લેટ વિનાની ચાલુ કારે દરવાજો ખોલી સિગરેટનો દમ માર્યો, ગાડી ભાડે આપનારા સામે ગુનો દાખલ। દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ખોરજ બ્રિજ પાસે કારમાંથી 27 પેટી દારૂનો જથ્થો ઝડપાયો, 10.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। સુરતમાં ચોમાસાની આફત વચ્ચે રાદેરમાં કાળજુ કપાવનારી ઘટના, વરસાદમાં નાહવા બાદ કરંટ લાગતા બેના કમકમાટી ભર્યા મોત, મિત્રને બચાવવા જતા પાડોશી પણ મોતને ભેટ્યો। ત્યારબાદ મિત્રો, રામ મંદિરના દાનમાં 70 વખત ચોરી, એસઆઈટી રિપોર્ટમાં કપડાં અને બૂટમાંથી નોટો મળ્યા હોવાનો ઘટસ્ફોટ। મહારાષ્ટ્રમાં કેબ સેવાના નિયમોમાં મોટો ફેરફાર, બાઇકની ટેક્સી નહીં ચલાવી શકે બહારના લોકો, મરાઠી પણ ફરજિયાત, અને જો બાઇક ટેક્સી ચલાવી હશે તો દરરોજ 5 રૂપિયાની ફી ચૂકવવી પડશે, જેમાંથી 2% કલ્યાણ કોષમાં જમા થશે। આ નિર્ણયથી 3.5 લાખથી વધુ બાઇક ટેક્સીઓ નિયમિત થશે। શોખ ખાતર ચપ્પુ રાખવું ભારે પડ્યું, લિંબાયત પોલીસે કતર ગામના 21 વર્ષીય આરોપીની ધરપકડ કરી, કોઈ ઝઘડો કરે તો ઉપયોગ કરવા માટે રાખ્યું હતું। ત્યારબાદ મિત્રો, પાટણ જિલ્લાના ખેડૂતોએ વીજ કંપનીઓ સામે બાયો ચડાવી, રાજસ્થાન પેટર્ન મુજબ 400% વળતર આપવા કલેક્ટર સમક્ષ ખેડૂતોની ઉગ્ર માગણી, નહીં તો આંદોલન કરીશું। આજે 5 જિલ્લામાં રેડ અને 3માં ઓરેન્જ એલર્ટ, રાજ્ય પર એક સાથે 5 સિસ્ટમ સક્રિય, કચ્છના 6 સહિત રાજ્યના 8 તાલુકા હજી પણ કોરા તાકોડ।
ત્યારબાદ મિત્રો અમદાવાદ સીટીએમ પાસેથી 5 લાખના મુદ્દામાલ સાથે 9.8 કિલો ગાંજો ઝડપાયો. મહારાષ્ટ્રનો સપ્લાયર અને લોકલ રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી. અમદાવાદ પોલીસનું ઓપરેશન ક્લીન સ્લીપ 350 જવાનોની ટીમે 24 કલાકમાં 5 રાજ્યોમાંથી 190 વોટેન્ડ ઝડપ્યા. ત્યારબાદ મિત્રો મહેસાણા લક બની મોટી કાર્યવાહી. કેરાપુરમાંથી વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ ગાડી સાથે 6.7 લાખનો મુદ્દામાલ ઝડપાયો. ચાલક ફરાર થઈ ગયો. ગુજરાતમાં જગતના તાત એવા ખેડૂતોને નકલી ખાતર અને બિયારણ વેચીને આર્થિક નુકસાન પહોંચાડતા અને છેતરપિંડી કરનારા તત્વો સામે રાજ્ય સરકારે હવે લાલ આંખ કરી છે. અમરેલી જિલ્લામાં તાજેતરમાં સામે આવેલા ડુપ્લિકેટ ડીએપી ખાતર કૌભાંડમાં કડક કાનૂની પગલાં લીધા છે. સળવાયેલા 4 આરોપી પીબીએમ એક્ટ હેઠળ જેલ ભેગા. હવે માત્ર લાયસન્સ રદ નહીં, સીધી જેલ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વાપીમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાતા નીચેવાળા વિસ્તારોમાં જળમર્ગ બન્યા છે, જેના કારણે સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડી છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા. તંત્રના પાપે ખેડૂતોને 500 વીઘા જમીનના ધોવાણ. વતીલના કણજડી ગામે 1200 ફૂટના પાળાથી ખેતરો બેટમાં ફેરવાયા. પાક નિષ્ફળ જતા આર્થિક સંકટ આવતા ખેડૂતો નિરાશ જોવા મળ્યા.